આજે વિશ્વ જળ દિવસ છે ત્યારે રાજ્યના દેશના પશ્ચિમી છેડે રણ અને દરિયાનું સમન્વય ધરાવતા સૂકા પ્રદેશ કચ્છ જિલ્લામાં પાણીનું સંકટ વધુ ગંભીર બની રહ્યું છે। આજે કોઈપણ પ્રકારનો ઉદ્યોગો કચ્છમાં આવે છે અને કચ્છના ભૂગર્ભ જળનું શોષણ કરે છે। જળ સંરક્ષણ મુદ્દે ચર્ચાઓ અને સેમિનારો યોજાય છે, પણ ઔદ્યોગિક એકમો દ્વારા થતા પાણીના વેડફાટ અંગે કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી। ઉદ્યોગોને રાજી રાખવાની નીતિ ક્યાંક કચ્છ માટે ખતરો ન બની જાય તેવી ચેતવણી જાણકારો આપી રહ્યા છે। બે 2012-13થી જે આપણી કચ્છની જરૂરત અને સપ્લાય બે વચ્ચે ક્યાંક ક્રોસ થવાનું શરૂ થયું ને આપણી જરૂરતો સતત વધતી ગઈ। એના બે મુખ્ય કારણો છે કે ઔદ્યોગિકરણ થયું, ભૂકંપ પછી ઘણો બધા વિકાસ થયા। ઔદ્યોગિકરણના કારણે આપણી પાણીની જરૂરિયાતનો પ્રકાર બદલ્યો। ઉદ્યોગો માટે તો ખરો જ, પણ ઉદ્યોગ સાથે જે માનવ વસ્તીનો વધારો થયો, સ્થાનિય વસ્તીમાં અન્ય માનવ વસ્તી વધી, એના કારણે એક તો જરૂરતો વધી। બીજું, માનો કે ગ્રામીણ વિસ્તારમાં જો વસ્તી વધારો થાય તો ગ્રામીણ વિસ્તારની જરૂરતો વચ્ચે પણ ઉદ્યોગો આવવાથી જે શહેરીકરણનો જે પ્રભાવ વધ્યો, ને શહેરીકરણ એટલે માનો કે શહેરમાં રહેતો એક માનવ અને ગામમાં રહેતો એક માનવ, એને જો સપ્લાય કરવું હોય તો ગામના માણસને 70-80 લીટરમાં એક દિવસમાં ચાલી રહે, ત્યારે શહેરને 150થી 200 લીટર જોઈએ। તો જરૂરતનો પ્રકાર એક જ છે, પણ રહેવાનો જે જગ્યા અલગ હોવાના કારણે પાણીની જરૂરત